પુરુષને સમજવો કેટલો સરળ છે. બહુ ઈઝી છે. પુરુષત્વ છે ને એ બાળક જેવું હોય છે સાહેબ. વાહ. જે પત્ની હોય છે ને એનું સ્વરૂપ માં જેવું હોય છે. પુરુષના ખોળામાં સ્ત્રી બહુ ઓછી હોય, પણ સ્ત્રીના ખોળામાં પુરુષને મન થાય કે આના ખોળામાં શું, એની સાથે લાડ કરું. પ્રેમિકા સાથે એવું થાય કે લાડ કરવાની. પુરુષ બાળક બની જાય છે પ્રેમ કરવાથી. આ જે બાળક બનવાની જે રીત છે ને બહુ સરળતાથી સમજાય છે કે પ્રેમમાં છે ને જયારે પહેલી નજર નો હોય છેલ્લી નજર નો હોય, એ પ્રેમમાં પરખ બહુ હોવી જોઈએ. તમે પરીક્ષા કરો પ્રેમીની. પહેલી નજરનો પ્રેમ તો સત્ય, પણ તમારે જો લગ્ન કરવાના હોય, છેલ્લા શ્વાસ સુધી સાથે રહેવાનું હોય, તો તમે પરીક્ષા ચોક્કસ કરો. કારણ કે જો પરીક્ષા નહીં કરો તો એનો જે બીજો ચહેરો છે, જે અત્યારે તમને ગમે છે તો પહેલો ચહેરો છે, જે બીજો ચહેરો છે એ સમક્ષ નહીં આવે, તમારી સામે નહીં આવે, જો તમે એની પરીક્ષા નહીં કરો. અને પરીક્ષા કરો છો એ માથું લગાડ્યા વગર પરીક્ષા આપે છે અને પાસ કરે છે, અને એનો કોઈ બીજો ચહેરો નથી જે આ પરીક્ષામાં એને ફેરવી લીધો. તો એ વ્યક્તિ છે ને એ તમારા યોગ્ય છે.